બાળકોને જોરદાર તાલીથી બધાવો આપણે આપણે આઈસીડીએસ આંગણવાડી વાળા બહેનોએ પ્રોગ્રામ રાખ્યો છે. આ આપણે વાનગી સ્પર્ધામાં આખા સેન્ટર સીમાસી સેન્ટરની બધા બહેનોએ અલગ અલગ વાનગી બનાવીને લાવ્યા છે. એને બધી વાનગી છે એ તમને જે પેકેટ આપે છે એમાંથી જ બનાવવામાં આવે છે. તમે એ પેકેટ લઈ જાઓ, તમે એ પેકેટનો કોઈ ઉપયોગ કરતા નથી. તમારા બાળકને પેકેટ ખવડાવો, એ પેકેટમાં તમે ખાલી વાંચજો કે પેકેટમાં શું છે. તમે એવું ઘરે કંઈ નહીં બનાવી શકો, એટલું મિશ્રણ નહીં કરી શકો, પણ એ પેકેટમાં એટલું મિશ્રણ કરેલું છે, એના ઉંમર પ્રમાણે મિશ્રણ કરેલું છે કે ભાઈ આ બાળક છે તો બાળકોને 6 મહિનાથી લઈ તમારે ને પછી 3 વર્ષ સુધી તમે એને પેકેટ આપવાના. 3 વર્ષ પછી આંગણવાડીમાં જાય એટલે પેકેટ એ બંધ કરી દેવાનું, કેમ કે એ પોષણ એને આંગણવાડીમાંથી મળવાનું છે. એટલે એ પ્રમાણે પછી ધાત્રી છે, સગર્ભા છે તો એની માતૃશક્તિના પેકેટ છે. કિશોરી છે તો 15 વર્ષ પછી 18 વર્ષની થાય ત્યાં સુધી કિશોરીના ઉંમર પ્રમાણે એને પેકેટ બનાવેલા છે. ઉંમર પ્રમાણે એની માત્રા છે, એ માત્રામાં એ પેકેટ બનાવેલા છે. એ પેકેટનો ઉપયોગ તમે કરો. એકવાર તમે પેકેટ વાંચો, ખાલી પાછળ જઈને વાંચો એમાં કેટલું શું લખેલું છે અને કેટલા પ્રમાણમાં છે. એ જેને જેટલા પ્રમાણમાં આપવાનું છે એટલા પ્રમાણમાં જ પેકેટ બનાવેલું છે. એ પેકેટમાંથી જ બધી વાનગી બનાવેલી છે. તો ક્યારેક તમે તમારા બાળકને વાનગી બનાવીને ખવડાવો. બાળકને ભારત સરકારનો એક ઓલું કરેલું છે કે ભાઈ આપણે ભારતને કુપોષણ મુક્ત કરવાનું છે. કુપોષણ મુક્ત કરવા માટે થઈને ભારત સરકાર એટલી મહેનત કરે છે કે ભાઈ આપણું એક પણ બાળક નબળું ન રહેવું જોઈએ, એક પણ બાળક કુપોષિત ન રહેવું જોઈએ. એના માટેને કેટલા પ્રોગ્રામ કરે છે, કેટલી આંગણવાડીમાં સેવા આપે છે, આરોગ્યમાં સેવા આપે છે, કેટલી દવાઓ આપે છે, આ બધા પેકેટો આપે છે, આંગણવાડીમાંથી બધું વિતરણ કરવામાં આવે છે. થાય છે બધું, પ્રોગ્રામ ચાલે છે, બધું થાય છે, પણ છેલ્લે લાભાર્થીને પહોંચીને બધું પૂરું થઈ જાય. કેમ કે લાભાર્થી કોઈ એ પ્રમાણે કરતું જ નથી, કોઈ દેતું જ નથી. એટલે આ જે પેકેટને બધા આપે છે એ પ્રમાણે તમે બાળકોને ખવડાવો. તમારા બાળકોને આંગણવાડીમાં 3 વર્ષ પછી લઈ જાઓ. એ બાળકોને રોજ નિયમિત કરાવો. પછી સ્કૂલમાં જાય તો સ્કૂલમાં પણ આપણે ફેરીની ગોળી આપવામાં આવે છે. નાના બાળકો આંગણવાડીમાં હોય તો એને આયર્નની સિરપ આપવામાં આવે છે. એવું બધું આપવામાં આવે છે. એ બધા તમે સરકાર એટલી યોજના કરે છે તો તમે સરકારનો લાભ લો. બસ રોજ ગુજરાત સરકારનો એવો પરિપત્ર છે કે ભાઈ દર વર્ષે મિલેટ વર્ષની ઉજવણી કરશે. એટલે આપણે 2024ની ઉજવણી હતી, પણ 2024માં આપણે 25માં પહેલા મહિનામાં આપણે ઉજવણી હશે. તો મિલેટ વર્ષ એટલે કે ભાઈ મિલેટ વર્ષ એટલે મિલેટમાંથી બનતી વાનગીઓ, મિલેટમાંથી શું વાનગી બની શકે. તો આપણે બાજરાનો રોટલા જ કરતા પહેલા કે ભાઈ મિલેટ એટલે બાજરો, જુવાર, બંટી, રાગી, પછી સામો, એવો અનેક વાનગી આવે એમાંથી બનાવવાની. તો એમાંથી અમારા બહેનોએ અનેક પ્રકારની વાનગી બનાવી છે મિલેટમાંથી. અને ટીએસઆર એટલે લાભાર્થીને ટીએસઆર આપણે ઘરે બધાય લાભાર્થીને મળે એવો આપણે આગ્રહ આંગણવાડીમાંથી થાય છે કે ભાઈ ટીએસઆર એટલે શું? તો કે ટીએસઆર એટલે બાળ શક્તિ એટલે બાળ શક્તિના 100 માસ બાળકને પૂર્ણ થાય, 7મા માસમાં બેઠે એટલે 7 થી 3 વર્ષનું બાળક થાય ત્યાં સુધી આપણે એને બાળ શક્તિના 7 પેકેટનું વિતરણ કરીએ છીએ. અને માત્ર
માતૃશક્તિ એટલે કે ભાઈ જ્યારે સગર્ભાની નોંધણી આંગણવાડીમાં થાય, આરોગ્યમાં થાય, એટલે જે પ્રથમ નોંધણી આંગણવાડીમાં કરાવે ત્યારે પોષણ ટેકરબાઈની નોંધણી થાય એટલે એ લોકોને 4 પેકેટ આપવાના આવે માતૃશક્તિના. પછી 15 વર્ષ પૂર્ણ થાય, 15 થી 18 વર્ષની કિશોરીને પૂર્ણ શક્તિના 4 પેકેટ દેવામાં આવે. તો એને 18 વર્ષ પૂર્ણ થાય એટલે એને કિશોરીને 4 પેકેટ આપણે પૂર્ણ શક્તિના આપીએ. તો એ પ્રમાણે આપણે વાનગી એમાંથી પણ મેનુ બનાવી છે. તો TSRની વાનગી કઈ રીતે બને તો એનો ઉપયોગ દરેક લાભાર્થીએ કરે અને બધાને એના માટે તો આ અમારી સ્પર્ધા છે તો બધા લાભાર્થી આવ્યા તો બધા જેના બાળકો હોય, વાલી હોય, સગર્ભા, ધાત્રી માતા જે હોય એનો ઉપયોગ કરે, વધારેમાં વધારે એનો પ્રસાર કરે કે ભાઈ આપણે PSRના પેકેટ મેળવીએ તો એમાંથી આપણા બાળકને શું શું બનાવીને આપણે ખવડાવી શકીએ. તો એનો દરેક લાભાર્થી એનો ઉપયોગ કરે અને ગેર ઉપયોગ ન કરે. જે પડીકા લઈ જાય એનો બધા લાભાર્થીને પૂરેપૂરો એનો ઉપયોગ કરી એના બાળકોને ખવડાવે એવો અમારો આગ્રહ છે ICDS તરફથી. બસ. હું છું આંગણવાડી વર્કર વાળા ગીતાબેન, ગામ રેવત. આજે અમારે 10/1/2025ના રોજ વાનગી સ્પર્ધાની હરીફાઈ તથા સ્પર્ધા વિશે અમે સભાએ લાભાર્થી સહિત અને આંગણવાડી વર્કર બહેનો, આરોગ્ય કર્મચારીઓ, શિક્ષણગણ, તલાટી મંત્રી તેમજ ગામના સરપંચશ્રી સૌ ભેગા મળી અને વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મિલેટમાંથી વાનગી બનાવવામાં આવી છે અને THR જે આપણા આંગણવાડી કેન્દ્રમાં મળે છે તેમાંથી વાનગી બનાવવામાં આવી છે અને લાભાર્થીને કહેવામાં આવ્યું છે કે જેટલી THRમાંથી વાનગી બનાવી ખાશો ને એટલું પોષણ મળશે. વાનગી સ્પર્ધા શું છે તેનું મહત્ત્વ લાભાર્થીને સમજાવ્યું અને સીમાસિક ગ્રુપ તમામ બહેનો, 15 આંગણવાડી વર્કર બહેનો તથા અમારા સુપરવાઇઝર મોતીબેન કાતેરા સહિતના તમામે સવારના 8 વાગ્યાથી આ મહેનત કરી અને મારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.